નિર્માતા દિગ્દર્શક હર્ષદ કંડોલિયાની ફિલ્મ 7 ફેરાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેના વિશે આજે આપણે વાત કરીશું। તે પહેલાં હર્ષદ કંડોલિયાની અગાઉની 5 ફિલ્મો કેમ રે ભુલાઈ, સાજણ તારી પ્રીત, સાજણ પ્રીતની જગમાં થશે જીત, હું છું ને અને હવે ક્યારે મળીશું, આ ચારેય ફિલ્મો બાદ હવે આ તેમની 5મી ફિલ્મ છે 7 ફેરા, જેમાં પાંચેયમાં સેમ વસ્તુ છે કે ફિલ્મના પ્રોડ્યુસર હર્ષદ કંડોલિયા છે અને ફિલ્મની અભિનેત્રી પ્રેરણા ઓબેરોય ફરીવાર તેમની સાથે આ ફિલ્મમાં જોવા મળવાના છે। તો ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે તેની વાત કરીએ તે પહેલાં નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો શરૂઆતમાં જે ગાડીનો કાફલો તમને દેખાય છે તે ગુજરાતનો નથી પણ મનાલીનો છે। આ ફિલ્મનું શૂટિંગ મનાલીમાં થયેલું છે। ત્યાંના લોકેશનો, સુંદર બર્ફીલા પહાડો અને સુંદર લીલી વનસ્પતિ સાથેના આ લોકેશનો તમને પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં એક નવી રીતે નવા લોકેશન, નવી સ્ટાઇલથી રજૂ કરવામાં આવ્યા છે। તો સમર્થ શર્મા અને પ્રેરણા ઓબેરોયની પ્રેમ કહાની ત્યાંથી શરૂ થતી હોય તેવું લાગે છે। ત્યાર બીજા દ્રશ્યમાં તે બોલે છે પ્રેરણા ઓબેરોય કે આ મનાલી શહેરનું નામ લે છે એટલે ખ્યાલ આવી જાય છે કે આ મનાલીના લોકેશન છે, આ મનાલીના રસ્તાઓ। ફિલ્મના કલાકારોમાં પ્રેરણા ઓબેરોય અને સમર્થ શર્માની જોડી પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં લીડ રોલમાં પેરમાં નજરે પડી રહી છે। સાથે ધવલ બારોટ અને રિયા જયસ્વાલ પણ આ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કરી રહ્યા છે। ફિલ્મના વિલન તરીકે પ્રેમ કંડોલિયા છે, જે તેમની દરેક ફિલ્મમાં એઝ એ વિલન તરીકે તમને જોવા મળે છે। કેમ રે ભુલાઈ, સાજણ તારી પ્રીત હોય કે હું છું ને હોય, દરેક ફિલ્મમાં પ્રેમ કંડોલિયા જોવા મળે છે। તો ઉલ્લેખનીય છે કે તે હર્ષદ કંડોલિયાના ભાઈ છે પ્રેમ કંડોલિયા, જે વિલન તરીકે આ ફિલ્મમાં તમને જોવા મળશે। સાથે અન્ય કલાકારોમાં નાના મોટા કલાકારો પણ છે આ ફિલ્મમાં। તો ફિલ્મનું થોડુંક શૂટિંગ મનાલીમાં થયું છે, થોડુંક શૂટિંગ ગુજરાતમાં થયેલું છે। ફિલ્મના ગીતોની વાત કરીએ તો ઘણા પોપ્યુલર ગીતો આ ફિલ્મમાં જોવા મળશે। જેમ આવી જે ફિલ્મો બની રહી છે તેના ગીતો ખૂબ જ પોપ્યુલર થતા હોય છે। તો જિગ્નેશ કવિરાજના અવાજમાં આ ફિલ્મના ગીતો સાંભળવા મળે છે ટ્રેલરમાં, તો તે પણ તમે જોશો। અને પ્રેરણા ઓબેરોયની વાત કરીએ તો તેઓ અત્યારે નિર્માત્રી પણ બની ચૂક્યા છે અને એઝ એ અભિનેત્રી તરીકે આ તેમની ફિલ્મ છે, જેમાં તેઓ ત્યાંના કલ્ચરના એક ડ્રેસમાં પણ તમને જોવા મળે છે અને વેસ્ટર્ન લુકમાં પણ તમને જોવા મળે છે। અને વેસ્ટર્ન લુકમાં તેમની પાસે આ ફિલ્મમાં ફાઇટ પણ કરાવવામાં આવી છે, તેવો પણ એક સીન ટ્રેલરમાં તમને જોવા મળે છે। તો ફિલ્મ 12મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, તો ફિલ્મ જોવાનું ચૂકતા નહીં। ફિલ્મના ગીતો સુમધુર છે, લોકેશન તમને સુંદર મજાના આ ફિલ્મમાં મનાલીના લોકેશનો જોવા મળવાના છે। કોમેડી પણ ખૂબ સુંદર રાખવામાં આવી છે। તો ફિલ્મના નિર્માતા દિગ્દર્શક હર્ષદ કંડોલિયા છે। તો ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દેવાનો છું, ત્યાંથી તમે પૂરું ટ્રેલર જોઈ શકો છો। અને મિત્રો, આ એપિસોડ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો। તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।